સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો અસારવા વિસ્તાર જ્યાં રસ્તા પહોળા કરવામાં આવશે। યુએન મહેતાથી રચના સ્કૂલ થઈ રજનીગંધા ટાવરનો માર્ગ પહોળો કરાશે। અંદાજિત 55 મિલકતને અસર થવાની શક્યતા છે। કુલ 20 ફૂટનો રોડ પહોળો કરવાનું આયોજન છે। રહેણાંક વિસ્તારની બહાર ફૂટપાથ, કમર્શિયલ એકમોની કમ્પાઉન્ડ વોલ પણ દૂર કરવામાં આવશે। આગામી સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પછી રોડ પર લાઈન દોરીને દબાણો દૂર કરવામાં આવશે। અસારવા વિસ્તારમાં રસ્તા પહોળા કરવા માટે કોર્પોરેશનનું આયોજન છે, જે માટે યુએન મહેતાથી રચના સ્કૂલ થઈ રજનીગંધા ટાવરનો માર્ગ પહોળો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં આવેલો શાહીબાગ વિસ્તાર, જેમાં એક જ વિસ્તારમાં 3 જેટલી હોસ્પિટલો આવેલી છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ વિસ્તારના કેટલાક રોડ છે તેને પહોળા કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ એબીપી અસ્મિતા યુએન મહેતાથી રચના ટાવર થઈ અને રચના સ્કૂલથી રજનીગંધા ટાવર સુધી જવાના રોડ ઉપર પહોંચ્યું છે, જ્યાં આગળ આ તમામ જે રોડ અહીંયા આગળ આવેલા છે તેને 20 ફૂટ પહોળા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયના કારણે લગભગ 55 થી 60 જેટલી દુકાન અને મકાનને અસર થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં યુએન મહેતા સિવિલ, રાજસ્થાન હોસ્પિટલ જેવી 3 મોટી હોસ્પિટલો આવેલી છે અને સમયાંતરે એમ્બ્યુલન્સોની અવરજવર આ વિસ્તાર છે તેમાં ચાલુ હોય છે। તેવા સંજોગોમાં કોઈ પણ દબાણ ન થાય અથવા એમ્બ્યુલન્સ અને તેમાં રહેલા દર્દીઓ છે તેમને ત્વરિત ધોરણે સારવાર મળી શકે તેના માટે આ રોડ ઉપર અત્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે। 10 ફૂટનું દબાણ કરવામાં આવનાર છે અને મળતી માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં જે રેસિડેન્શિયલ એરિયા છે તેની બહાર આવેલી ફૂટપાથ છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર એસ્ટેટ વિભાગની એ પ્રકારની તૈયારીઓ છે કે કોઈના મકાન છે તેને કોઈ નુકસાન ન થાય, પરંતુ રચના સ્કૂલથી રજનીગંધા ટાવર સુધીનો જે માર્ગ છે ત્યાં આગળ અલગ અલગ જે કમર્શિયલ એકમો છે તેમને નુકસાન થઈ શકે તેમ છે, ખાસ તો તેમની કમ્પાઉન્ડ વોલ છે તેને નુકસાન થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। કોર્પોરેશન તરફથી આ કામને મંજૂરી આપવામાં આવી છે। આગામી દિવસોમાં એસ્ટેટ વિભાગ તરફથી જે પણ જગ્યા પર કામગીરી શરૂ થવાની છે ત્યાં આગળ લાઈન દોરી કરવામાં આવશે અને તે બાદ આ જે રોડ છે તેને પહોળા કરીને જે કપાતમાં આવતી જગ્યાઓ છે તેને હટાવવાની કામગીરી કોર્પોરેશન તરફથી કરાશે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।